નમસ્કાર મિત્રો, આજે આપણે અગિયાર સાયન્સનો પ્રકરણ 1નો એક અગત્યનો ટોપિક પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર એને આધારે પ્રમાણસૂચક સૂત્રભાગ કઈ રીતે નક્કી કરવાનું એની આપણે ચર્ચા કરીશું. અને આ જે બાબત છે એ નીટ અને જીની અંદર યાની કે એમસીક્યુની અંદર વધારે પૂછાય છે. તો પહેલા તો અણુસૂત્ર કોને કહેવાય? તો પદાર્થમાં રહેલા પરમાણુની સંખ્યા દર્શાવતું સૂત્ર એને કહીશું આપણે અણુસૂત્ર. દાખલા તરીકે લઈએ ઇથેન. આ ઇથેનનું અણુસૂત્ર શું થાય? તો કે C2H6. આ થયું ઇથેનનું અણુસૂત્ર. એમાં પરમાણુની સંખ્યા કેટલી? કાર્બનની 2, હાઇડ્રોજનની 6. તો આ થયું એનું અણુસૂત્ર. પરંતુ પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય? તો પછી એ પદાર્થમાં પરમાણુનું લઘુત્તમ પ્રમાણ દર્શાવતું જે સૂત્ર છે એને કહેવાય પ્રમાણસૂચક સૂત્ર તરીકે ઓળખવામાં આવે. તેથી આનું જો પ્રમાણસૂચક સૂત્ર શોધવું હોય તો પહેલા તમારે એમાં તત્વો શોધવા પડે. તત્વ કાર્બન પણ છે, હાઇડ્રોજન પણ છે. એ કાર્બનની સંખ્યા પણ નક્કી કરીશું. 2 છે, હાઇડ્રોજન 6 છે. હવે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવું છે તો એ તત્વનું લઘુત્તમ પ્રમાણ આપણે નક્કી કરવું પડે. અને લઘુત્તમ પ્રમાણ નક્કી કરવું હોય તો આ મૂલ્યને આપણે 2 વડે ભાગવા પડે. તો 2 વડે ભાગો એટલે 1 થઈ જશે, 3 થઈ જશે. તેથી તેનું પ્રમાણસૂચક સૂત્ર થશે કેટલું થશે? કાર્બન તો કે 1 થયો, હાઇડ્રોજન તો કે 3 થયો. પરંતુ આપણે 1 લખવાની પ્રથા નથી, માટે ઇથેનનું પ્રમાણસૂચક સૂત્ર કયું થશે? CH3 થશે. આ થયું ઇથેનનું પ્રમાણસૂચક સૂત્ર. હવે એનો સૂત્રભાર નક્કી કરીએ. સૂત્રભાર તો જે રીતે અણુભાર નક્કી કરીએ છીએ તે પ્રમાણે આપણે એનો અણુભાર નક્કી કરીએ. તો કેટલા કાર્બન છે? તો કે 2 કાર્બન છે. કેટલા હાઇડ્રોજન છે? તો કે 6 હાઇડ્રોજન છે. 2 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર. પણ એ લખવાની હવે પ્રથા નથી, એટલે સીધું, કારણ કે મેં અણુભાર ગણવા માટે ઘણી બધી વખત મેં તમને ચર્ચા કરેલી છે. અણુભાર ગણવા મેં સમજાવ્યા છે. અગાઉ પણ મેં મારો વિડીયો મૂકી આપેલો છે. કાર્બન કેટલા? તો કે કાર્બનનો પરમાણુ ભાર 12. હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો? તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર છે મિત્રો 1. એટલે 24 + 6 = 30. અને અણુભારનો સંકેત U તરીકે પણ લેવામાં આવે છે. ક્યારેક U તરીકે ન લેતા ગ્રામ પ્રતિ મોલ પણ લેવામાં આવે. હવે આપણે અણુભાર નક્કી કરવા હોય તો એમાં રહેલા તત્વોના પરમાણુ ભારનો સરવાળો. એ જ રીતે અહીંયા પણ સૂત્રભાર નક્કી કરવો હોય તો પ્રમાણસૂચક સૂત્રમાં રહેલા પરમાણુઓના પરમાણુ ભારનો સરવાળો. જે મેથડ અહીંયા છે એ જ મેથડનો અહીંયા ઉપયોગ કરીશું. તો પછી અહીંયા 1 ગુણાકારમાં કાર્બન થશે વત્તા 3 ગુણાકારમાં હાઇડ્રોજન થશે. કાર્બનનો પરમાણુ ભાર 12 છે, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, માટે અહીંયા થશે 15. તો 15 થશે. આનો એકમ થશે ગ્રામ પ્રતિ સૂત્રભાર. આનો એકમ થશે ગ્રામ પ્રતિ સૂત્રભાર. તો ફરીથી જુઓ મિત્રો, અણુસૂત્ર કોને કહેવાય? તો પદાર્થમાં પરમાણુની સંખ્યા દર્શાવતું સૂત્ર એને આપણે અણુસૂત્ર કહીશું. તો પ્રમાણસૂચક સૂત્ર કોને કહીશું?
कि जे पदार्थमां परमाणुओं सापेक्ष प्रमाण यानी के लघुत्तम प्रमाण दर्शावતું જે સૂત્ર છે એને આપણે પ્રમાણસૂચક સૂત્ર તરીકે ઓળખીએ. તો ઇથેનોલનું પ્રમાણસૂચક સૂત્ર કયું થયું? તો કે CH3. ઇથેનોલનું પ્રમાણસૂચક સૂત્ર ભાર કેટલો થયો? 15 થયો. બીજું ઉદાહરણ લઈએ આપણે. ગ્લુકોઝ. ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. આ થયું એનું અણુસૂત્ર. આ જે છે ગ્લુકોઝનું અણુસૂત્ર છે. હવે આપણે અણુસૂત્ર પરથી શું નક્કી કરવું છે? પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવું છે. આજે આપણે અણુસૂત્ર પરથી પ્રમાણસૂચક સૂત્ર અને એની પરથી સૂત્રભાર જ નક્કી કરીશું. બહુ અગત્યનો જીનીટ માટેનો ટોપિક છે. હવે ધ્યાન આપો. શું નક્કી કરવું છે? પ્રમાણસૂચક સૂત્ર. તો મિત્રો સરળ છે. પહેલા તો તમે એમાં તત્વ કયા છે નક્કી કરો. તો તત્વ તરીકે કાર્બન પણ છે, તત્વ તરીકે હાઇડ્રોજન પણ છે અને તત્વ તરીકે ઓક્સિજન પણ છે. હવે એની સંખ્યા કેટલી છે? તો અહીંયા કાર્બન તત્વની સંખ્યા 6 છે, હાઇડ્રોજન તત્વની સંખ્યા 12 છે, ઓક્સિજનની સંખ્યા 6 છે. હવે એનું લઘુત્તમ પ્રમાણ નક્કી કરવું છે. અને લઘુત્તમ પ્રમાણ નક્કી કરવું હોય તો એને આપણે 6 વડે ભાગવા પડે. અહીંયા લઘુત્તમ પ્રમાણ 2 હતું તો 2 વડે ભાગ્યા. અહીંયા તત્વનું લઘુત્તમ પ્રમાણ 6 છે કે 6 વડે ભાગ્યા. તો 6 વડે ભાગવા પડે તો પછી 1 થશે, આ 2 થશે, આ 1 થશે. તેથી પ્રમાણસૂચક સૂત્રભાર કેટલો થશે? પ્રમાણસૂચક સૂત્ર કેટલું થશે? તો મિત્રો પ્રમાણસૂચક સૂત્ર કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1. પરંતુ 1 લખવાની પ્રથા નથી, માટે આ થઈ પ્રમાણસૂચક સૂત્ર થયું. હવે સૂત્રભાર. સૂત્રભાર કઈ રીતે નક્કી કરીશું? અણુભારની જેમ. દાખલા તરીકે ફરીથી સમજાવ. ગ્લુકોઝનો અણુભાર. તો ગ્લુકોઝનો અણુભાર તો 6 ગુણાકારમાં કાર્બનનો પ્રભાર. કાર્બનનો પરમાણુ ભાર છે 12 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર. જે મિત્રોને અણુભાર ગણતા ન આવડતા હોય તો હજુ પણ બરાબર ધ્યાન આપો. અણુભાર એટલે અણુમાં રહેલા પરમાણુઓના પરમાણુ ભારનો સરવાળો. હાઇડ્રોજનનો પરમાણુ ભાર, હાઇડ્રોજનનો 1 છે. 6 ઓક્સિજન છે તો 6 ઓક્સિજનનો પરમાણુ ભાર એટલે 6 ગુણ્યા 100 વત્તે 12 96 એટલે થઈ જશે 180 ગ્રામ પ્રતિ મોલ થશે. આ ગ્લુકોઝનો અણુભાર છે. પરંતુ પ્રમાણસૂચક સૂત્રભાર નક્કી કરવો હોય તો એ જ પદ્ધતિ. પ્રમાણસૂચક સૂત્રમાં રહેલા પરમાણુઓના પરમાણુ ભારનો સરવાળો. તો અહીંયા કેટલા કાર્બન છે? 1 ગુણ્યા કાર્બનનો પ્રભાર, 2 ગુણ્યા હાઇડ્રોજનનો પ્રભાર. પ્રભાર એટલે પરમાણુ ભાર. આપણે પરમાણુ ભાર શબ્દ આખો લખવાની જરૂર નથી, ખાલી પ્રભાર લખો એટલે પરમાણુ ભાર એવું અર્થઘટન થાય. 1 ગુણ્યા ઓક્સિજનનો પ્રભાર. તેથી 1 ગુણાકારમાં 12, 2 ગુણાકારમાં 1. કાર્બનનો પરમાણુ ભાર 12 છે, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, ઓક્સિજનનો 16. ઓક્સિજન 1 છે, એક જ ઓક્સિજન છે એટલે 16.
કેટલો થઈ ગયો? 30. તો એનો સૂત્રભાર થયો 30 ગ્રામ પ્રતિ સૂત્રભાર. તો મિત્રો, અણુસૂત્ર એટલે શું, પ્રમાણસૂચક સૂત્ર એટલે શું, મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી. હવે આપણે બીજા ઉદાહરણની ચર્ચા કરીએ. બીજું ઉદાહરણ લઈએ. ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડનું સૂત્ર થશે H2C2O4. બે પ્રકારનું છે. આ જે ઓક્ઝેલિક એસિડ છે એ નિર્જળ છે. નિર્જળ એટલે પાણી વગરનો, એમાં પાણીનો અણુ નથી. બીજો ઓક્ઝેલિક એસિડ છે, બીજો ઓક્ઝેલિક એસિડ એ સજર છે. સજર એટલે શું? પાણી યુક્ત. તો એનું સૂત્ર થશે H2C2O4 twice H2O. મિત્રો ક્લિયર કોન્સેપ્ટ? તો હવે બંનેનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરીશું. એ જ પદ્ધતિ. પહેલા શું નક્કી કરીશું? તો પહેલા કે તત્વ નક્કી કરીશું. કયા કયા તત્વો છે? તો કે હાઇડ્રોજન પણ છે, કાર્બન પણ છે અને ઓક્સિજન પણ છે. હવે એ તત્વની સંખ્યા નક્કી કરીશું. સંખ્યા નક્કી કરી. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? તો કે 2. કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે 2. ઓક્સિજનની સંખ્યા કેટલી છે? તો કે 4. લઘુત્તમ સંખ્યા નક્કી કરીશું. લઘુત્તમ સંખ્યા. તો લઘુત્તમ સંખ્યાને નક્કી કરવું હોય તો આ બધા જ પ્રમાણને કેટલા વડે ભાગીશું? તો કે 2 વડે ભાગીશું. એટલે 1:1:2. તેથી પ્રમાણસૂચક સૂત્ર શું થશે? તો કે હાઇડ્રોજનની સંખ્યા 1 છે, 1 લખવાની પ્રથા નથી. કાર્બન પણ 1 છે. ઓક્સિજન કેટલા છે? તો કે 2. ક્લિયર મિત્રો? તો આમ આપણે પ્રમાણસૂચક સૂત્ર પણ નક્કી કરી શકીએ. હવે એનો ભાર નક્કી કરીશું, જેને કહીશું પ્રમાણસૂચક સૂત્રભાર. તો સૂત્રભાર કયો થશે? તો એ જ પ્રમાણે 1 ગુણાકારમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર, 1 ગુણાકારમાં કાર્બનનો, 2 ગુણાકારમાં ઓક્સિજનનો. એટલે 1 હાઇડ્રોજનનો પરમાણુ ભાર, કાર્બનનો 12 એકા 12 અને ઓક્સિજન 16 દુ 32. એટલે થઈ જશે 45 ગ્રામ સૂત્રભાર. મિત્રો ક્લિયર ઉદાહરણ? હવે અહીંયા ઓક્ઝેલિક એસિડ સજર આપેલો છે, એટલે કે પાણીનો અણુ સ્ફટિક જળ તરીકે છે. અને જ્યારે સ્ફટિક જળ તરીકે હોય ત્યારે પણ એને આપણે ધ્યાનમાં લેવા પડે. તો સૌથી પહેલા એમાં તત્વો કયા છે એ આપણે ધ્યાનમાં લઈશું. તત્વો તો એમાં હાઇડ્રોજન છે, કાર્બન પણ છે, ઓક્સિજન પણ છે. ક્લિયર? કાર્બન, હવે એનું પ્રમાણ નક્કી કરીશું. હાઇડ્રોજન કેટલા છે? તો કે આ 2 અને આ કેટલા થાય? 6. 2 ને 2 4 ગણા, 4 ને 2 6. એટલે હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ 6. મિત્રો ખબર પડી? એ જ રીતે કાર્બનની સંખ્યા છે તો કે 2. ઓક્સિજનની સંખ્યા કેટલી? તો એની સંખ્યા નક્કી કરવી છે આપણે. તો ઓક્સિજનની સંખ્યા આના કેટલા ગણીશું? તો કે 4. આ ઓક્સિજનના કેટલા ગણીશું? તો એની આગળ 2 લખેલા છે. એટલે એનો એમ થયું કે આ પદાર્થમાં ઓક્સિજનની સંખ્યા 2 છે
એટલે આમાં 2 પણ છે અને આમાં 4 પણ છે. ટોટલ કેટલા થયા? 6. તો આમાંથી ગયા 6. ક્લિયર કોન્સેપ્ટ? સમજી લો. હાઇડ્રોજનની સંખ્યા નક્કી કરવી છે તો અહીં હાઇડ્રોજન 2 અને આની આગળ પણ 2 લખ્યા છે. એની આગળ લખેલા 2 એ સૂચવે છે કે H2 ની સંખ્યા બમણી છે, એટલે કે 4 છે. એ 4 હાઇડ્રોજન અને એના પાછા 2 હાઇડ્રોજન, એટલે 6. કાર્બન તો 2 જ છે. ઓક્સિજન કેટલા? તો ઓક્સિજન 4 તો હતા. આ ઉપરાંત આ પદાર્થમાં ઓક્સિજન પણ છે, આગળ 2 પણ લખેલા છે. એનો અર્થ એમ થયો કે ઓક્સિજનની કુલ સંખ્યા 4 ને 2 6 થઈ. હવે એનું પ્રમાણ નક્કી કરવું છે. આમાં કયો અંક લઘુત્તમ છે? તો કે 2 અંક લઘુત્તમ. તો પ્રમાણ નક્કી કરવું હોય તો પછી આપણે કેટલા વડે ભાગીશું? 2 વડે. તો અહીંયા 3 થશે, અહીંયા 3 થશે. અને ઓક્સિજન કેટલા થશે? તો ઓક્સિજન પણ અહીંયા 3 થશે. ક્લિયર? તો પછી એનું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? તો કે હાઇડ્રોજન પણ છે, કાર્બન પણ છે અને ઓક્સિજન છે. હાઇડ્રોજન કેટલા થયા? કે 3. કાર્બન 1 લખવાની પ્રથા નથી, ઓક્સિજન 3. હવે એનો સૂત્રભાર તમે સરળતાથી નક્કી કરી શકો. 1 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર એટલે 1 થશે. સોરી, 3 છે. 3 ગુણ્યા કાર્બન હાઇડ્રોજનનો પરમાણુ ભાર એટલે 3 થશે. અહીંયા કાર્બન 1 છે. 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર 12 થશે. ઓક્સિજન 3 છે એટલે 16 તરીને 48 થશે. 13 મિત્રો ખ્યાલ આવ્યો? જો પદાર્થ નિર્જળ હોય તો પ્રમાણ સૂચક સૂત્ર અલગ બને, સૂત્રભાર પણ અલગ બને. અને જો સજ્જર હોય તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર પણ અલગ બને અને એનો સૂત્રભાર પણ અલગ બને. એટલે મિત્રો બરાબર ધ્યાન આપજો. બીજું લઈએ. ઇથેનોઇક એસિડ. તો ઇથેનોઇક એસિડ છે એને એસિટિક એસિડ પણ કહેવામાં આવે. એસિટિક એસિડ પણ કહીશું. ઇથેનોઇક એસિડનું સૂત્ર મિત્રો ધોરણ 10 માં આવી ગયેલું છે, છતાં લખીશું CH3CH. આ એનું અણુ સૂત્ર છે. હવે એમાંથી આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને સૂત્રભાર નક્કી કરવાનું છે. તો પહેલા તો એમાં તત્વ કયું શોધી કાઢ્યું. તો તે કાર્બન પણ છે, હાઇડ્રોજન પણ છે, ઓક્સિજન પણ છે. હવે એનું પ્રમાણ, એની સંખ્યા નક્કી કરીએ. તો કાર્બન કેટલા છે? આ 1 અને 1 2. હાઇડ્રોજન કેટલા છે? 3 ને 4. ઓક્સિજન કેટલા છે? 1 અને 1 2. આમ તત્વોનું પ્રમાણ 2:4:1 છે. પણ એનું લઘુત્તમ પ્રમાણ આપણે નક્કી કરવું હોય અને લઘુત્તમ પ્રમાણને જ કહેવાય પ્રમાણ સૂચક સૂત્ર. તો પછી કેટલા વડે ભાગીશું આખી સંખ્યાને? આમાંથી લઘુત્તમ અંક કયો છે? 2. તો આપણે 2 વડે ભાગીશું એટલે 1 બની જશે. આ કેટલા બની જશે? 2 બનશે, આ 1 બનશે. તેથી પ્રમાણ સૂચક સૂત્ર કાર્બન કેટલા? તો કે 1. હાઇડ્રોજન કેટલા? તો કે 2. ઓક્સિજન કેટલા? તો કે 1. 1 લખવાની પ્રથા નથી એટલે આપણે 1 લખતા નથી. મિત્રો લઈએ સૂત્રભાર. તો સૂત્રભારમાં શું થશે? કાર્બન 1 છે એટલે 1 ગુણાકારમાં કાર્બન. હાઇડ્રોજન 2 છે, 2 ગુણાકારમાં હાઇડ્રોજન. ઓક્સિજન પણ 1 છે. આ બધાના પરમાણુ ભાર તમે લો.
એટલે કાર્બનનું 12, 12 એકા 12, હાઇડ્રોજનનો 1 એટલે અહીંયા થશે 2, ઓક્સિજનનો 0 તો અહીંયા થશે 0. ક્લિયર? તો આ થયું ઇથેનોઇક એસિડ, એનું અણુસૂત્ર અને એનું પ્રમાણસૂચક સૂત્ર આપણે નક્કી કર્યું. મિત્રો ધ્યાન આપો, એમસીક્યુમાં પૂછાયેલું છે કે ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર કોના મુજબ થશે? તો અહીંયા મિત્રો યાદ રાખો, ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર આ છે અને ઇથેનોઇક એસિડનું પ્રમાણસૂત્ર પણ તેનું તે જ છે. માટે જવાબ આવતો છે. માટે ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર એ કોના બરાબર થશે? તો ઇથેનોઇક એસિડ બરાબર થશે. ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર ભાગ કોના બરાબર થશે? તો કહી શકાય કે ઇથેનોઇક એસિડ બરાબર થશે. આવા તો ઘણા બધા એમસીક્યુ પૂછાયેલા છે. તમારે પ્રમાણસૂચક સૂત્ર તમારે તૈયાર કરવું પડે, ઇમ્પોર્ટન્ટ છે. હવે ધ્યાન આપો કે બધા જ પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર ભાગ શક્ય પણ હોય, ન પણ હોય. દાખલા તરીકે લઈએ ઇથેનોલ. સૂત્ર C2H5OH. તેમાં તત્વો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, એની સંખ્યા નક્કી કરીએ તો કાર્બન 2, હાઇડ્રોજન 5 અને 1 6, ઓક્સિજન 1. તેનું પ્રમાણ પણ કેટલું થશે? 2 6 1. તેથી સૂત્ર ભાગ પણ શું થશે? C2H6O, यानी कि C2H5OH. મિત્રો દરેક પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર હોઈ શકે નહીં. કેટલાક જ પદાર્થ એવા છે કે જેનું પ્રમાણસૂચક સૂત્ર હોય છે, જે મેં ઉદાહરણ દ્વારા સમજાવ્યું. દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડ લઈએ તો એનું પ્રમાણસૂચક સૂત્ર ન મળે. અણુસૂત્ર એ જ એનું પ્રમાણસૂચક સૂત્ર છે. આ બધાનું મળ્યું, ગ્લુકોઝ નહીં મળ્યું. એસિટિક એસિડનું પણ મળ્યું. કારણ કે એમાં તત્વોની સંખ્યા બમણી હતી, અથવા તો તત્વોની સંખ્યા 2 વડે ગુણી શકાય એવી હતી. કાર્બનની 6, હાઇડ્રોજનની 12, ઓક્સિજનની 6. કાર્બનની સંખ્યા ડબલ હતી, હાઇડ્રોજન ઓક્સિજનની તત્વોની સંખ્યા ડબલ હતી. અણુ પ્રમાણસૂચક સૂત્ર શક્ય નથી, કારણ કે એક ઓક્સિજન છે, એમાં એની સંખ્યા એક જ છે. સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણસૂચક સૂત્ર ન હોઈ શકે. શા માટે? તો એમાં સલ્ફરની સંખ્યા એક જ છે, માટે એનું પ્રમાણસૂચક સૂત્ર ન હોઈ શકે. દરેક પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર હોય નહીં. ક્યારે ન હોય એની ટૂંકી માહિતી આપું કે જેમાં તત્વની સંખ્યા એક જ હોય તો એ સંયોજનમાં કદાપી પ્રમાણસૂચક સૂત્ર બની શકે નહીં. મિત્રો બરાબર ધ્યાન આપવું કે સલ્ફર એક જ છે એટલે એનું પ્રમાણસૂચક સૂત્ર બની શકે નહીં. નાઇટ્રિક એસિડ લઈએ, નાઇટ્રિક એસિડ HNO3, આનું પ્રમાણસૂચક સૂત્ર હોઈ શકે? તો કે ના. કેમ? નાઇટ્રોજન એક જ સંખ્યામાં છે, હાઇડ્રોજન પણ એક જ સંખ્યામાં છે, માટે પ્રમાણસૂચક સૂત્ર ન હોઈ શકે. H2CO3 આનું પ્રમાણસૂચક સૂત્ર હોઈ શકે? મિત્રો તો કહી શકાય કે એનું પ્રમાણસૂચક સૂત્ર ન હોઈ શકે, કારણ કે એમાં કાર્બનની સંખ્યા એક જ છે. એટલે આવા પદાર્થમાં અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર સમાન છે. જે સંયોજનમાં તત્વોની સંખ્યા, કોઈ પણ તત્વની સંખ્યા એક જ હોય તો તેમાં અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર સમાન બને. H3PO4
તેમાં ફોસ્ફરસની સંખ્યા એક જ છે, માટે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર સમાન બને. ઇથિન લઈએ. ઇથિન C2H4, તો આનું પ્રમાણસૂચક સૂત્ર બને? તો કે આ બને. કેમ બને? તો કાર્બનની સંખ્યા 2 છે અને હાઇડ્રોજનની સંખ્યા 2 છે. આ સંયોજનમાં એક પણ તત્વ એક અંકમાં નથી, એકમાં નથી. એક કોઈ પણ તત્વ એક નથી. બધા જ તત્વો બેના સહગુણકમાં છે, બેકી સંખ્યામાં. માટે આનું પ્રમાણસૂચક સૂત્ર શક્ય બને. અહીંયા તત્વ લઈએ તો કાર્બન, હાઇડ્રોજન, એની સંખ્યા નક્કી કરીએ તો 2, 4, એનું પ્રમાણ નક્કી કરીએ તો 1, 4. તો પછી એનું પ્રમાણસૂચક સૂત્ર શું થશે? કાર્બન 1, મારી ભૂલ થઈ, અહીંયા 2 થશે તો CH2. તેથી પ્રમાણસૂચક સૂત્ર થઈ જશે CH2. મિત્રો ક્લિયર કોન્સેપ્ટ? તો પછી એનો સૂત્રભાર શું થશે? સૂત્રભાર તો પછી એનો સૂત્રભાર કાર્બન 12 એકા 12, હાઇડ્રોજન કેટલા? 2, તો 2 એકા 2, તો એનો સૂત્રભાર થશે 4. માટે અહીંયા આપણને એનો સૂત્રભાર પ્રાપ્ત થાય. કેમ? તત્વની સંખ્યા 2 ના સહગુણકમાં છે. તત્વોની સંખ્યા 2 ના સહગુણકમાં છે. તત્વોની સંખ્યા 2 ના સહગુણકમાં નથી. અહીંયા પણ તત્વની સંખ્યા 2 ના સહગુણકમાં નથી. આનું પ્રમાણસૂચક સૂત્ર મળે તપાસીએ આપણે. આનું પ્રમાણસૂચક સૂત્ર શક્ય બને. મારો નિયમ શું હતો કે જેના અણુસૂત્રમાં કાર્બનની સંખ્યા 2 કે તેના સહગુણકમાં હોય તો તેનું પ્રમાણસૂચક સૂત્ર બને. પણ જેના અણુસૂત્રમાં તત્વોનું પ્રમાણ 2 ના સહગુણકમાં ન હોય તો ન બને. તત્વોનું પ્રમાણ 2 કે 2 ના સહગુણકમાં હોય તો પ્રમાણસૂચક સૂત્ર બને. તત્વોનું પ્રમાણ 2 કે 2 ના સહગુણકમાં ન હોય તો ન બને. જોઈએ અહીંયા તત્વો. કાર્બન પણ છે, હાઇડ્રોજન પણ છે, ઓક્સિજન છે. હવે એની સંખ્યા નક્કી કરી. કાર્બન કેટલા? આ 1 ને 1, 2 ને 2, 4. હાઇડ્રોજન મિત્ર કેટલા? આ 3 અને 5, એટલે કે 8 થયા. ઓક્સિજન કેટલા? તો 1 અને 1, 2. તો મિત્રો પ્રમાણસૂચક સૂત્ર મળે? તો કે હા. કેમ મળે? કે આના અણુસૂત્રમાં જે તત્વો છે એ તત્વોની સંખ્યા 2 છે અથવા તો તેના સહગુણકમાં છે. કાર્બનની સંખ્યા 2 ના સહગુણકમાં 4, હાઇડ્રોજનની સંખ્યા 2 ના સહગુણકમાં 8, ઓક્સિજનની સંખ્યા 2 ના સહગુણકમાં 2. માટે આનું પ્રમાણસૂચક સૂત્ર મળે. તો પછી શોધી નાખીએ. તો પછી આમાં સંખ્યા ગણીએ. હવે એનું પ્રમાણ પણ નક્કી કરીએ. તો આને કેટલા વડે ભાગીશું? લઘુત્તમ અંક 2 વડે ભાગીશું. એટલા 2 થશે, આ 4 થશે, 1 થશે. તેથી પ્રમાણસૂચક સૂત્ર શું થશે? કાર્બન કેટલા? તો 2. હાઇડ્રોજન કેટલા? તો કે 4. ઓક્સિજન કેટલા? તો કે 1. માટે એનું પ્રમાણસૂચક સૂત્ર પ્રાપ્ત થયું. આમ પ્રમાણસૂચક સૂત્ર ક્યારે પ્રાપ્ત થાય, ક્યારે ન પ્રાપ્ત થાય, તો એનો સિમ્પલ સિદ્ધાંત ફરીથી બોલું છું. જે સંયોજનમાં તત્વોની સંખ્યા 2 કે તેના સહગુણકમાં હોય તો તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર મળે. દાખલા તરીકે અણુ મળ્યું, અણુ મળ્યું, અણુ પણ મળ્યું. અણુ પણ આપણને પ્રમાણસૂચક સૂત્ર પ્રાપ્ત થયું. ક્યારે ન મળે? કે જે સંયોજનમાં તત્વોની સંખ્યા 2 કે 2 ના સહગુણકમાં ન હોય તો તેવા પદાર્થોમાં આપણને પ્રમાણસૂચક સૂત્ર ન મળે. એ અણુસૂત્ર જે એનું પ્રમાણસૂચક સૂત્ર બની જાય. દાખલા તરીકે આપણે આની પણ ચર્ચા કરી, આની પણ ચર્ચા કરી. H3PO4 એક જ છે, માટે એનું અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર સમાન થશે. એ જ રીતે આપણે H2SO4 તો પણ આપણને સમાન થશે. એ જ રીતે C2H5OH આનું પ્રમાણસૂચક સૂત્ર મળે?
ના મળે. કેમ ના મળે? ઓક્સિજન તત્વની સંખ્યા કેટલી છે? એક જ છે. અને એક જ હોવાથી પ્રમાણસૂચક સૂત્ર ન મળે. મિત્રો, સીધે સીધું નક્કી કરી શકાય પ્રમાણસૂચક સૂત્ર મળે કે પ્રમાણસૂચક સૂત્ર ન મળે. એટલે બરાબર તૈયાર કરો. પ્રમાણસૂચક સૂત્ર કઈ રીતે પ્રાપ્ત થાય એની પર મેં તમને સંપૂર્ણ માહિતી તમને આપી દીધી છે. એટલે એક અગત્યનો ટોપિક હતો નીટ અને એમસીક્યુ માટે પ્રમાણસૂચક સૂત્ર કઈ રીતે નક્કી કરવું, પ્રમાણસૂચક સૂત્ર બાદ કઈ રીતે નક્કી કરવું એ મેં તમને ઉદાહરણ થઈને સમજાવ્યું. નિર્જર માટે અને સજર માટે પણ ક્યારે મળે ક્યારે ન મળે એ પણ સમજાયું કે જો તત્વોની સંખ્યા 2 કે 2 ના સહગુણકમાં હોય તો અણુસૂત્ર પરથી પ્રમાણસૂચક સૂત્ર મળે. પરંતુ જો તત્વોની સંખ્યા એકી અંકમાં હોય તો તમને પ્રમાણસૂચક સૂત્ર ન મળે. દાખલા તરીકે આવા તો ઘણા બધા અસંખ્ય પદાર્થો છે. એ અસંખ્ય પદાર્થો ઉપરથી તમારે નક્કી કરવું પડે કે પ્રમાણસૂચક સૂત્ર મળે કે ના મળે. જો મળે તો કઈ રીતે મળે એની પર મેં તમને સમજૂતી આપી. તો મિત્રો, એક અગત્યનો એમસીક્યુ નીટ માટેનો આ એક ટોપિક હતો જે તમારા સાયન્સ માટે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે મેં ચલાવ્યો. મહત્વનું છે, જે પ્રકરણ 1માં આવે પણ છે પ્રમાણસૂચક સૂત્ર. અને એના આધારે આપણે આગળ પણ કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું, જે નેક્સ્ટ ટાઈમમાં આપણે એની ચર્ચા કરીશું. આવતી વખતે ધન્યવાદ.